નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ એક અબળાની વાત। એક અબળાના કારણે સિંઘમાં તે સમયે એક સુમરો રાજા રાજ કરતો હતો। સુમરાના દરબારમાં હેબત ખાન નામના એક જતની નોકરી હતી। સુમરાના કાનમાં કોઈએ મોહિની રેડી કે હેબત ખાનના ઘરમાં સુમરી નામની પદ્મણી જેવી કન્યા છે। કામદેવના ભુવા સરખા ગાંડાતુર સુમરાએ હેબત ખાનની કન્યાનું માંગું મોકલાવ્યું। હેબત ખાને ના પાડી। જવાબ મળ્યો, રાજાના હીરા મોતીના હારની બેડીઓ કરતાં તો મારી સુમરીને હું કોઈ મારા જેવા ગરીબના ઘરની ઘરવાળી બનાવીશ। સુમરાએ નકાર સાંભળીને હુકમ કર્યો, નાસવા માંડ, 6 મહિને જબરજસ્તીથી તારી છોકરી ઝૂંટવી લઈશ। હેબત ખાન પોતાના કબીલાને લઈ પોતાના રસાલા સાથે ભાગવા માંડ્યો। ભુજમાં આવીને એણે રાવનું શરણું માંગ્યું। રાવે તો પોરસમાં આવી જઈ આશરો દીધો, પણ રાવના અમીર ઉમરાવોએ ને કામદારે સિંહ તરફ આંગળી ચીંધીને બતાવ્યું, સુમરાના ભાલા આવીને હમણાં ભુજને રોળી નાખશે। કામદારે હેબત ખાનને કહ્યું, ચાલ્યો જા। પર કચેરીમાં હેબત ખાને રાવને પૂછ્યું, આ હુકમ આપનો છે? રાવની આંખો ભોંયમાં ખૂતી ગઈ। એણે માથું ઊંચું કર્યું નહીં। યા અલ્લાહ કહીને હેબત ખાન પોતાના બાળ બચ્ચા લઈ ચાલતો થયો। બધા જતો જામનગરમાં રોકાઈને આશરો માંગવા ગયા। જામનગરે સંભાળ્યું, ભુજે ન સંઘર્યો તો મારું શું ગજું। નગરના બારણા બંધ જોઈને જતો ધ્રોળ રાજમાં ગયા। ધ્રોળથી જાકારો સાંભળીને આખો કબીલો મોતની તૈયારી કરી ચાલી નીકળ્યો। માર્ગે મૂળી ગામનો ટીંબો આવ્યો। પાદરમાં જ જુવાન સોઢાઓ રમતા ખેલતા હતા। જુવાનોએ આ જતોના બાળકોને રોતા સાંભળ્યા। લીંબુની ફાડ જેવી આંખોમાંથી બોરબોર જેવડા પાણી પડતી જતાણીઓને જોઈ। મૂળીને પાદરથી એક વટે માર્ગું પણ પોરો ખાધા વગર જાય નહીં, અને આ રોતા કકળતા 1,500 મુસાફરો કાં સીધા ચાલ્યા જાય। સોઢાઓએ જતને પૂછ્યું, ભાઈ ક્યાં જાવું? જાવું તો દરિયામાં। કેમ એમ? ધરતી અમને બધેયથી જાકારો દે છે અને અમારો ભાર આકરો થઈ પડ્યો છે। આમ આડું કેમ બોલો છો બા? આડું નથી બોલતા ભાઈ, સાચું જ કહીએ છીએ। પરશુરામે એકય રજપૂત ક્યાં રહેવા દીધો? પણ ભાઈ બોલો તો ખરા, શી આફત છે? હેબત ખાને બધી વાત કહી સંભળાવી। પરમારોમાં વાત પ્રસરી ગઈ। મૂળીને ટીબે મોટા લખધીરથી ચોથી પેઢીએ લખધીર બીજાનું પાટ તપતું હતું। એણે જઈને પોતાની વૃદ્ધ માતાને પૂછ્યું, માંડઈ જતોને આશરો આપું? પરમાર માતા બોલ્યા, દીકરા આજે એક વાત મને સાંભળી આવે છે। તું નાનો હતો, એક વખત હું નાવા બેઠી હતી, ત્યારે તું રોતો હતો। હું આવીને જોઉં ત્યાં તો તને વડારણ ધવરાવતી હતી। મેં તને ઊંધે માથે લટકાવીને વડારણનો ધાવણ ઓકાવી નાખેલું, પણ આજ લાગે છે કે એકાદ ટીપું તારા પેટમાં રહી ગયું છે, નહીં તો પરમારનો દીકરો નિરાધારને આશરો દેવાને ટાણે રજા લેવા આવે નહીં। એટલું બોલતા તો માની મોટી મોટી આંખોમાંથી આંસુડા ચાલ્યા ગયા। મારી તમારે એક આંસુ મારે એક અવતાર ઓળધોળ કરું। એટલું જ કહીને માને પાયે માથું ઉડાડી જુવાન લખધીરજી ઉપડતે પગે ચાલ્યો ગયો। આખો ડાયરો લઈને જતોની આડો ફર્યો, જવાય નહીં, મૂળીના કોબામાં જેટલી જગ્યા હશે તેટલી તમને કાઢી દઈશું, અને રક્ષણ નહીં કરી શકાય તોય મરશું તો ખરા। હેબત ખાન બોલ્યો, હું પારકાને રક્ષણે જીવવાને લોભે નથી આવ્યો। પરમારો, હું તો ફક્ત આટલી જ શાંતિથી મરવા માગું છું કે આખરે એમને સંઘરનારા રજપૂત મળ્યા ખરા। પરમારોએ જતોને ઓરડા કાઢી આપ્યા। જતના ઉચાળાને વીંટીને રાત દિવસ પરમારોનો પહેરો બેસી ગયો। ત્યાં તો સુમરાની ફોજના પડઘા બોલ્યા, મૂળીની ભો થાળી જેવી સપાટ છે, થોડે માણસે ભોમાં બચાવ થઈ શકે નહીં। તેથી જત અને પરમારોએ માંડવના વંકા ડુંગર ઉપર આશરો લીધો। સુમરાની ફોજ ડુંગરાની તળેટીમાં ઓરડા લગાવી બેઠી, પણ ઉપર જવાનો લાગ આવતો નથી। ઉપર ચડવાની એ વિકટ કેડીએ જનાર શત્રુ કાં તો પલભરમાં ઉપરની ગોળી ખાઈને મરે છે, કાં તો તે નીચેના ઊંડા કોતરોમાં ઉડી પડે છે। એમ 6 મહિના વીત્યા। એક દિવસ પરમારોના મુકામમાં કુંવર હાલાજીએ વેલા નામના હજામને
કંઈક આકરા વેણ કયા હશે. તે ન સંખાવાથી વેલો ભાગીને સુમરા બાદશાહની છાવણીમાં આવ્યો. આવીને કહ્યું, શું કામ કરો છો? તમને એક દિવસમાં જીતાડું. બાદશાહ કહે, શાબાશ, હું તને ગામ ગરાસ આપીશ. વેલાએ ઈલાજ બતાવ્યો. ડુંગરની પાછળના ભાગમાં એક બહુ જ વંકી છુપી જગ્યાએ પરમારોને પાણી પીવાનો એક કૂવો હતો. એ એકના એક જળાશયમાં વેલા અજામે સુમરાઓને હાથે 2 ગાયો કપાવી નખાવી. સાંજે આવીને પરમારોના પખાલીઓએ કૂવાને ભ્રષ્ટ થયેલો જોયો. પરમારોએ પોતાનું મોત સામે ઊભેલું દીઠું અને જતોને જણાવી દીધું, ભાઈઓ, સવારે ઉઠીને અમે તો જાળીમાંથી નીકળીને કેસરિયા કરશું, પણ તમે મુસલમાન કોમ છો, તમને એ પાણી પીવામાં વાંધો નથી. તમે સુખીથી જીવાય ત્યાં લગી જીવજો. અમારા છેલ્લા રામ રામ છે. હેબત ખાને જવાબ વાળ્યો, શું એકલા પરમારો જ મરી જાણે છે? આજે જુઓ તો ખરા, જતના લોહીમાં પરમારના લોહી જેટલી જ ક્ષાત્રવટ ભરી છે કે નહીં? રાત પડી ત્યાં તો જતાણીઓમાં કાળો કકળાટ થઈ ગયો. અરે રે, દૂધિયા દાંતવાળા પરમારોને આવતીકાલે તો ઝારના દંડાની જેમ વાઢી નાખશે. અને હજી તો માની ગોદમાંથી ચાલી આવતી રંભા જેવી રજપૂતાણીઓ કાલે પ્રભાતે ચિતા ઉપર ચડશે. હાય રે પાપણી દીકરી, સુમરી, હાય ડાકણી, તું કેટલાને ભરખી લઈશ? સુમરી એક ખૂણામાં બેઠા બેઠા આ મેણા સાંભળ્યા. અધરાત ભાંગી અને સૌ જતાણીઓની આંખ મીચાઈ. તે વખતે સુમરી કિલ્લાના ચોગાનમાં આવીને ઊભી રહી. આકાશમાં ટમટમ ઝબુકતા ચાંદડા સામે જોઈ રહી. એના હૈયામાંથી નિસાસો નીકળી ગયો. રે ખુદા, મારો શું ગુનો છે? મને આવડું બધું રૂપ કાં દીધું? સવારને પોરે સૂર્ય મહારાજે જ્યાં ઉદય ચાળે માથે કોર કાઢી, ત્યાં તો કેસરિયા વાઘા સજીને પરમારો નીકળ્યા. જતો પણ સાથે જ નીકળ્યા. સુમરા સાથેના સંગ્રામમાં હેબત ખાનનો એકનો એક જુવાન દીકરો કામ આવી ગયો. રાંડેલ ભાભીએ સુમરીને સંભળાવ્યું, ચુડેલ, તારા સગા ભાઈની આજ ભૂરખ્યો. સુમરીને કાળજે જાણે છેલ્લું તીર ભોંકાવાનું હતું તે ભોંકાઈ ગયું. રાતે સોપો પડી ગયો તે વખતે છાનીમાની બહાર નીકળી. એક ગોવાળિયાના છોકરાને સાથે લઈ સુમરી સાંઈ ઉપર ચડી અને ખુદા બતાવે તે માર્ગે પંથ કાપવા માંડ્યો. એ વાતની ખબર પડતા જ એની પાછળ સુમરાઓ ચડ્યા. બરાબર બગબગું થયું તે ટાણે સુમરી વણોદ ગામને પાદર પહોંચી. પાછું વાળીને જુએ ત્યાં તો સુમરાના ઘોડા આડા ફરી વળેલ જોયા. હે અમ્મા, મારક દેજે, એટલું કહીને સુમરીએ સાંઢ્યું. ઉપરથી પડતું મેલ્યું. ધરતી ફાટી અને મા જેમ રોતા બાળકને પોતાને થાનેલ વળગાડીને ઉપર પાલવ ઢાંકે તેમ ધરતીએ પણ સુમરીને અંદર લઈ પોતાનું પડ ઝાંકી દીધું. સુમરી જે ઠેકાણે સમાઈ ગઈ ત્યાં એની ચૂંદડીનો એક છેડો બહાર રહી ગયો હતો. અત્યારે ત્યાં સુમરી બીબીનું તળાવ છે ને કબર છે. એ કબરની માનતા ચાલે છે. અહીં માંડવાના ડુંગર ઉપર તો જુવાનડાઓએ હોળી ખેલતા હોય તેમ લોહીની શેડો છૂટતી હતી. ઈસાજી નામનો એક જથ દુશ્મનની કારમી ગોળી ખાઈને કંડોળાની ટેકરી ઉપર પડ્યો હતો અને એનાથી થોડે આગે લખધીરનો કાકો આસોજી પણ ઘાયલ થઈને સૂતો હતો. બેયના અંગમાંથી ખળળ ખળળ લોહીની રેલ ચાલતી હતી. ઈસોજી પડ્યો પડ્યો પોતાના લોહીના રેલા આડે માટીની પાળ બાંધતો હતો. મોતની પીડામાં કષ્ટાતો આસોજી પૂછવા માંડ્યો, ભાઈ ઈસા, મરતી વખતે શું તમને ચાળવો પડ્યો? માટી સીધ ફેંકી રહ્યા છો? ઈસો જવાબ આપે છે, હે ભાઈ, આ ચાળો નથી, આ મારું મુસલમાનનું લોહી છેલ્લી ઘડીએ તારા લોહીમાં ભેળાઈને તને ભ્રષ્ટ ન કરે ને તારું મોત ન બગાડે માટે હું આડી પાળ બાંધું છું. એ ઈસા, બોલ બોલ, મોત બગડતું નથી, સુધરે છે. આજ છેલ્લી પથારીએ સૂતા સૂતા આભડછેટ ન હોય. ન અટકાવ, ન અટકાવ, આપણા લોહીને ભેળવા દે. ઈસા સુણ, આસો કહે, મરતો પાળ મેં બાંધ, જત પરમાર એક જો, રાંજો ફરીમાં રાંગ. એ સાંભળીને ઈસાજીએ પોતાના લોહીને વહેવા દીધું. બેયના લોહી ભેળા રેલ્યા. ત્યારથી જત અને પરમાર પરસ્પર વર્ણે છે. એ લોહીના આલિંગન અમર રહી ગયા છે.
ત્યાં તો વાણોદથી વળી આવેલા સવારોએ ખબર આપ્યા કે જેના માટે વેર મંડાયું હતું તે તો ધરતીમાં સમાઈ ગઈ. પોતાની દીકરી જીવતી દુશ્મનોના હાથમાં ન ગઈ અને મોત વહાલું ગણ્યું. તે જોઈને જતો પ્રસન્ન થયા, પણ પરમારોને તે સ્ત્રીની આત્મહત્યા સ્ત્રી ત્યાં જેટલી વસમી લાગી. પરમારો હતાશ થઈ ગયા. સુમરાએ તો પરમારોની કતલ કરી નાખી હતી. તે ઉપરાંત એણે હાલાજીને કેદ કરીને લખધીરજીને કહ્યું, મારા લશ્કરને સિંઘમાંથી આવવાનું ખર્ચ નહીં આપ તો હાલાજીને ઉપાડી જઈ મુસલમાન કરીશ. લખધીરજીએ અમદાવાદના બાદશાહ મોહમ્મદ બેગડાની સહાય માગી. બેગડાએ વચ્ચે પડી લશ્કરનો ખર્ચ લખધીરજી ચૂકવશે એવી બાંયદારી દીધી અને ખર્ચ પરમારો ન ભરે ત્યાં સુધી હાલાજીને પોતાના કબજામાં રાખવાનું ઠરાવ્યું. હાલોજી પરમાર મોહમ્મદ શાહની સાથે અમદાવાદ જઈ રહ્યો. બાદશાહની ઉમેદ હતી કે હાલાજીને મુસલમાન બનાવો, પણ જોર જુલમથી નહીં, એને ઇસ્લામનું સાચું નૂર બતાવીને. તેથી બાદશાહે 4 મરજાદી બ્રાહ્મણોને બોલાવીને હાલાજીના રસોડા ઉપર મૂક્યા. હાલાજી જરાય ન દુભાય તેવી રીતે બાદશાહે બંદોબસ્ત કરાવ્યો. બીજી તરફ એને ઇસ્લામ ધર્મના રહસ્યો સમજાવવા મૌલવીઓ રાખ્યા, પણ હાલાજીનું મન પલળ્યું નહીં. સુમરાની ખંડણી પૂરી થઈ હાલોજી પોતાના ભાઈની પાસે મૂળી ચાલ્યો ગયો. 5મે જ દિવસે મારતે ઘોડે હાલોજી પાછો અમદાવાદ આવ્યો. ભર કચેરીમાં હાફથી છાતી હાલોજી આવીને બોલી ઉઠ્યો, બાદશાહ સલામત, મને મુસલમાન બનાવો, જલ્દી મને મુસલમાન બનાવો. એ કહી બાદશાહ તાજુબ બની ગયા. એમણે બધી હકીકત પછી હાલાજી હકીકત હું મારે ઘેર ગયો, આપે અહીં મને કેવી રીતે પવિત્ર રાખ્યો તેની વાત મેં મારા ભાઈ ભાભીને કહી સંભળાવી. ત્યાર પછી મને તરસ લાગવાથી હું પાણીયારે જવા ઉઠ્યો. ત્યાં તો મારી ભાભી આડી ફરીને ઊભી રહી. ભાભીએ કહ્યું, તમે પાણીને અડશો. મેં કહ્યું, ભાભી હાસી કરો છો કે શું? ભાભી બોલ્યા, ના હાસી નથી, નવું છે. તોય શું હાસી સમજ્યો? ચૂલા પાસે જવા ચાલ્યો, પણ ભાભીએ ક્રોધ કરીને કહ્યું, તમે તો મુસલમાનની પહેલા રહી આવ્યા છો, હવે તમે ચોખ્ખા ન ગણાવો. જહાંપના, જો હિન્દુ ધર્મ આવો સાંકળો હોય તો મુસલમાન જ કાં ન થઈ જવું? મને મુસલમાન જ બનાવો. હાલોજી મુસલમાન બન્યો. બાદશાહે લખધીરજીને મૂળથી અમદાવાદ બોલાવ્યા અને હુકમ દીધો કે રાણપુરની 24 હાલાને આપો. બાદશાહે પોતે બીજા 4 ગામ પણ હાલાજીને મસાલમાં આપ્યા. એ રીતે હાલાજીને રાણપુરની ગાદી પર મોકલ્યા. સાથે મોગલ, શેખ, સિપાઈ, લોધી અને બલમલા રાઠોડ એમ 4 અમીરો આપ્યા. 1 મસાલ આપી. એક દિવસે હાલોજી પરમાર રાણપુરથી જમાબંધી ભરવા માટે ધંધુકા ગયા છે. તે જ દિવસે કાઠીઓએ ધંધુકાની ગાયો વાળી. ગામમાં વસ્તીના કલ્પાંત સાંભળીને હાલાજીનું હૃદય હલમલી ઉઠ્યું. મનમાંથી અંતર્યામી દેવ બોલ્યા, હાલાજી તારી કાયા ભલે વટલી, પણ રુદિયો તો ગો બ્રાહ્મણ પ્રતિ પાલનો રહ્યો છે ને. આજ તું બેઠા કાઠી ગાયો વાળી જશે. હે અગ્નિપુત્ર, બાપ દાદાના બિરત સંભાળ. એકલ પંડ હાલોજી ગાયોની વારે ચડ્યા. ધંધુકાની દક્ષિણે એક ગાવ ઉપર કાઠીઓની સાથે ભેટો થયો અને ધીંગાણામાં હાલોજી કામ આવ્યા. આજ સરવર્ષા પરની જગ્યામાં એમની 5 હાથ લાંબી કબર મોજૂદ છે. હાલાજીના રાણી પોતાના દીકરા હાંસજીને તેડી બાદશાહની પાસે ગયા. રાણીની અરજથી જે જગ્યાએ ગાયોને કારણે હાલોજી કામ આવ્યા તે આખી જગ્યા બાદશાહે ગોચરમાં આપી દીધી. હાલાજીના માથામાં બાદશાહે હાંસુજીને ભૂતિયા, પહરિયા, દાંતિયા અને જાંબુડિયા નામના 4 ગામડા પણ આપેલા. તે ગામ આજે ઉજ્જળ થઈ ધંધુકાની સીમમાં ભળી ગયા છે. હજુ એના ઢોરા એંધાણીઓ તરીકે મોજૂદ છે અને ગામો ઉપરથી માર્ગોના નામ પણ પડેલા છે. મિત્રો, આ વાર્તાના લેખક છે ઝવેરચંદ મેઘાણી. તેના દ્વારા ખૂબ જ સરસ રીતે આ વાર્તાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે. આભાર.
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.